નમસ્કાર, હું શ્રદ્ધા શ્રીધરાણી, ગાયિકા, સ્વરકાર, સંગીત શિક્ષક અને સંગીત થેરાપિસ્ટ. મને આ ક્ષેત્રમાં 30 વર્ષ ઉપર થઈ ગયું છે અને આ સંગીતની હું ક્ષેત્રની સેવા કરી રહી છું. પરિવર્તન પુસ્તકાલય, આ પરિવર્તન પુસ્તકાલય જે 40 વર્ષથી ઉપર ચાલી રહ્યું છે, અવિરત ચાલી રહ્યું છે અને અહીંયા તો 8000 થી પણ વધુ પુસ્તકો છે. ગુજરાતી, આ બાજુ તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ત્રણેય ભાષામાં બાળકોથી લઈને મોટાઓ સુધી બધા આ પુસ્તકો બધા જ પ્રકારના ઉપલબ્ધ છે અને અહીંયા ઘણી એક્ટિવિટીઝ પણ થાય છે. બાળકોને અલગ અલગ કાર્યક્રમો અપાય છે, ફિલ્મો પણ સરસ એમને દેખાડવામાં આવે છે અને આ બધા સાથે મળી દિનકર કાકાનું જે સપનું છે એને સાકાર કરી રહ્યા છે અને અમે બધા એની સાથે જોડાયેલા છીએ. તો આપ સૌ આવું, મને નથી લાગતું કે આવો ક્યાંય ઉપક્રમ ક્યાંય બીજે પણ અવેલેબલ હોય અને પણ આપણી ગુજરાતી ભાષાનું આ સુંદર કામ થઈ રહ્યું છે. ત્યારે મારી શ્રદ્ધાની એવી શ્રદ્ધા છે કે આપ સૌ અહીંયા આવશો, કારણ કે પુસ્તકો હવેની જનરેશન, નાના હોય કે મોટા હોય, પુસ્તકો ભૂલાતા જાય છે. એમ પણ નહીં કહું સાવ ભૂલાતા જાય છે એવું પણ નહીં, પણ ડિજિટલ તરફ વધારે ઝુકાવ થાય છે. ત્યારે ભલે એ પણ કરો, સમયની સાથે એની સાથે આગળ વધો, પણ આપણું મૂળ, આપણા રૂટ્સ એ ન ભૂલાવા જોઈએ. આપણું જે મૂળ છે, પુસ્તકો જ્યારે આપણે હાથમાં લઈએ છીએ, આજે પણ મારા ઘરમાં પણ બહુ મોટી લાઇબ્રેરી છે અને પુસ્તક હું હાથમાં લઉં છું ત્યારે એ કાગળની સુગંધ, એટલે એને જ્યારે હું હાથમાં ખોલું છું ત્યારે આખું વિશ્વ ઉઘડતું હોય એવું લાગે છે. અને એક તમે જીવનમાં ક્યારે પણ એવી પરિસ્થિતિ હોય તો અને પુસ્તક તમે ખોલીને જ્યારે વાંચો છો તો ત્યારે તમને એમાંથી કંઈક પણ એવો મેસેજ મળી જાય છે જે તમને તમારા જીવનમાં ઉપયોગી થાય. એવું તમને ક્યાંય ડિજિટલમાં કે એમાં ક્યાંય મજા નહીં આવે. ગમે ત્યારે ભલે આપણી સાથે રાખી, પણ એક પુસ્તક આપણી સાથે હોય તો તમારી પાસે પૂરી તાકાત છે જીવનની, એક શક્તિ તમારી સાથે હોય છે. પુસ્તક એ પણ વાત કે પુસ્તક એ ગુરુ બૃહસ્પતિનું પણ રિપ્રેઝન્ટેશન છે. તમે જ્યારે પુસ્તક વાંચો છો અથવા લખો છો તો તમે તમારા ગુરુને પણ મજબૂત કરો છો. આ એક આડ વાત. અને સંગીત અને પુસ્તકની સાથે તો હું શું કહું કે એનું અલગ જ જોડાણ છે કે જ્યારે હું બુક વાંચું, કવિતા વાંચું અને મને સ્વરાંકન સૂજે છે, એનું ધૂન સૂજે છે, હું ગાઈ ઉઠું છું, એવું ડિજિટલ કરું ત્યારે નથી બનતું. તો આ એક મિરેકલ છે. તમારા જીવનમાંથી થોડો સમય કાઢીને પણ અહીં પુસ્તક ચોક્કસથી વાંચો, અહીં આવો, એક્ટિવિટીઝ માણો, એવી મારી શ્રદ્ધાની પૂરી શ્રદ્ધા છે. ધન્યવાદ.